સાબરકાંઠાની વાત કરીએ તો જિલ્લાના ઈડર તાલુકાના ચિત્રોડાની સીમમાં આવેલ વાડીનાથ મહાદેવ મંદિર પાસેના ખેતરો અને રહેણાંક મકાનમાંથી જાદર પોલીસે લીલો અને સૂકો મળી 113 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો। આ મામલે પોલીસે 11.36 લાખનો મુદ્દામાલ કબજે લઈ મંદિરના મહંત સહિત એક શખ્સ મળી બંને ઈસમો સામે NDPS એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અને મળતી માહિતી મુજબ જાદર પોલીસને બુધવારે રાત્રે બાતમી મળી હતી કે ઈડરના ચિત્રોડાની સીમના વાડીનાથ મહાદેવ મંદિર પાસે ગાંજાનું મોટા પાયે વાવેતર અને વેચાણ થાય છે। આ બાતમી બાદ જાદરના PSI ગોહિલ સહિતની ટીમે રાત્રિના સુમારે સરકારી પંચોને સાથે રાખી બાતમીવાળા ઠેકાણા પર દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન મંદિરમાંથી 2 શખ્સોના નામની બાતમી મળી હતી। તે સંજય છબાભાઈ ભરવાડ અને ત્રિપાઠી વ્રજ બિહારી ચૌબે મળી આવ્યા હતા। આ બંનેને સાથે રાખી પોલીસે મહંતના ભોગવટાવાળા બાજરીના ખેતરમાં તપાસ હાથ ધરી હતી, જેમાં ખેતરમાંથી અને સેઢા પરથી મળી ગાંજાના 105 છોડ મળી આવ્યા હતા। જ્યારે બીજા સંજય ભરવાડના કબજાવાળામાં પપૈયાના ખેતરમાંથી લીલા ગાંજાના 42 છોડ મળી આવ્યા હતા। પોલીસે આ બંને છોડનું વજન કરતા 112.121 કિલોગ્રામ જથ્થો થયો હતો। બાદમાં મહંતની રહેણાંકના મકાનમાં તપાસ કરતા તેમાંથી એક મીડિયાની કોથળી મળી આવી હતી। આ કોથળીમાંથી પણ સૂકા ગાંજાના છોડ અને ગાંજો મળી વધુ 1.560 કિલોગ્રામ જથ્થો મળી આવ્યો હતો। એક સાથે માદક પદાર્થનો આટલો મોટો જથ્થો જોઈને પોલીસની ટીમ પણ ચોંકી ઉઠી હતી।